સાડી થોડો નશો અને જીજુના વખાણ સાંભળીને કહે છે, જીજુ, આ બધું ખોટું છે, પણ મને તમારો સ્પર્શ ગમી રહ્યો છે. મિત્રો, હવે કહાની શરૂ કરીએ છે. જીજુ સ્વભાવે ખૂબ જ તેજ અને પારખું માણસ હતા. જ્યારે તેમની પત્નીની નાની બહેન સાડી વેકેશનમાં તેમના ઘરે રહેવા આવી, ત્યારે જીજુની નજર તેના યૌવન અને માદકતા પર સ્થિર થઈ ગઈ. જીજુ જાણતા હતા કે સાડી હજુ નાદાન અને ભાવુક છે. તેમણે પોતાની ચાલ ચાલવાનું શરૂ કર્યું. તેઓ અવારનવાર સાડીની સામે ઉદાસ રહેતા અને પત્ની સાથેના તેમના સંબંધો બહુ ખરાબ છે તેવું ખોટું નાટક કરતા. એક રાત્રે ગેલેરીમાં સાડીનો હાથ પકડીને તેમણે ભાવુક અવાજે કહ્યું, તારી બહેન મને સમજી શકતી નથી. કાશ, તારા જેવી કોઈ સમજુ છોકરી મને પહેલાં મળી હોત. આ સાંભળી સાડીનું મન જીજુ પ્રત્યે સહાનુભૂતિ અને આકર્ષણથી ભરાઈ ગયું. નસીબ જોગી પત્નીને કોઈ કારણસર 2 દિવસ માટે પિયર જવાનું થયું. જીજુએ આ તકને બરાબર ઝડપી લીધી. તેમણે રાત્રે એક સ્પેશિયલ ડિનર પ્લાન કર્યું અને સાડીના કોલ્ડ ડ્રિંકમાં હળવો નશો ભેળવી દીધો. થોડી જ વારમાં સાડીનું માથું ભમવા લાગ્યું અને તેની વિચારવાની શક્તિ નબળી પડવા લાગી. જીજુ તેની નજીક સોફા પર બેસી ગયા અને તેના વખાણ કરતા બોલ્યા, આજે તારી આ ઉઘાડી પીઠ અને આ રેશમી વળાંકો મને કોઈ ઊંડા નશામાં ધકેલી રહ્યા છે. સાડી જ્યારે સોફા પરથી ઊભી થવાની કોશિશ કરી રહી હતી ત્યારે જીજુએ તેને મજબૂતીથી કમરથી પકડીને પોતાની તરફ ભીંસી દીધી. સાડીએ થથરતા અવાજે કહ્યું, જીજુ, આ શું કરો છો? આ ખોટું છે. પણ જીજુએ તેના કાન પાસે ગરમ શ્વાસ છોડતા ગણગણ્યું, કોઈને ખબર નહીં પડે. આ રાત ફક્ત આપણી છે. તારો આ દેહ મને ક્યારનો આમંત્રણ આપી રહ્યો છે. જીજુએ તેના ગળા અને ખભા પર એવો માદક સ્પર્શ કર્યો કે સાડીનો વિરોધ ઓગળવા લાગ્યો. જીજુના અનુભવી હાથોની પકડમાં તે લાચાર બની ગઈ અને તેની પોતાની અંદરની વાસના પણ જાગી ઉઠી. જીજુ તેને તેડીને બેડરૂમમાં લઈ ગયા, જ્યાં માત્ર એક નાનો લાલ લેમ્પ ચાલુ હતો. તેમણે સાડીને પલંગ પર સુવડાવી અને પોતે તેની ઉપર નમ્યા. ધીમેથી તેના નાઇટ ગાઉનની દોરી ખેંચી, જે રેશમી વસ્ત્રની જેમ શરીર પરથી નીચે સરી પડ્યું. એસીની ઠંડક હોવા છતાં બંનેના શરીર પરસેવાથી લથપથ હતા. સાડીએ હવે પૂરેપૂરી રીતે હાર માની લીધી હતી અને જીજુના વાળમાં આંગળીઓ પરોવી તેને વધુ નજીક ખેંચ્યો. એ રાત્રે પરસેવાથી લથપથ 2 શરીરોએ સંબંધોની બધી જ મર્યાદાઓ તોડી નાખી. પલંગની ચાદરો વિખરાઈ ગઈ અને રૂમમાં માત્ર તેમના તેજ શ્વાસ અને મિલનનો અવાજ ગૂંજતો રહ્યો. જીજુની વર્ષોની તડપ અને સાડીનું સંપૂર્ણ સમર્પણ તે રાત્રે એક થઈ ગયા.